નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન। કૃપાલુ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને વિષયાંક પ્રકરણ નંબર 2 તો કે સુરેખ સહસંબંધ। આપણે સહસંબંધાંક મેળવવાની અથવા સહસંબંધ શોધવાની જે 3 રીતો છે એમાંનો 2 રીતનો અભ્યાસ કરેલો। પહેલી રીત હતી વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત હતી કાર્લ-પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। હવે આજે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો અભ્યાસ કરવાનો છે। ખાસ ધ્યાન રાખજો કે દાખલામાં સ્પષ્ટ સૂચના હોય બરાબર કે ક્રમાંક સહસંબંધાંકની રીતે સહસંબંધાંક મેળવો તો જ આ રીતનો ઉપયોગ કરવો, નહીતર બધા જ માં કાર્લ-પિયર્સનની રીતે જ સહસંબંધાંક મેળવવો બરાબર। હવે કાર્લ-પિયર્સનની રીતમાં જ્યારે ચલ x અને ચલ y ના જે અવલોકનની જે કિંમત હતી એને જ ધ્યાનમાં લઈ અને સહસંબંધાંક મેળવવામાં આવતો, જ્યારે આપણે જે સ્પીયરમેનની રીતમાં તો કે એ જે ચલ છે, ચલ x અને ચલ y ના જે અવલોકન છે ની કિંમતને ધ્યાનમાં લેવાનું નથી, પણ જે કિંમતો છે એને રેન્ક આપવાના છે, ક્રમ આપવાના છે। આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે શાળામાં કોઈ એક ટેસ્ટ લઈએ તો જેને સૌથી વધુ માર્ક મેળવવા હોય એને આપણે શું તો કે પહેલો નંબર કહીએ છીએ, એનાથી ઓછા માર્ક મેળવવા હોય એને બીજો નંબર, એમ ઉત્તરોત્તર આપણે ક્રમ આપવાના છે। તો અહીંયા પણ તમારે એ જ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતમાં આપણે જે ચલ x છે બરાબર એના જે અવલોકનની કિંમત છે એને આપણે શું આપવાનો છે, રેન્ક આપવાનો છે, કે જે અવલોકનની કિંમત સૌથી મોટી હોય એને 1 નંબર આપવાના, એનાથી નાનું હોય એને 2 નંબર, એનાથી નાનું હોય એને 3 નંબર। એવી જ રીતે ચલ y છે તો એના પણ જે અવલોકનની કિંમત છે એમાં પણ આપણે રેન્ક આપવાના, જે સૌથી મોટું અવલોકન હોય એને પહેલો નંબર, એનાથી જે અવલોકન નાનું હોય એને બીજો નંબર, એનાથી નાનું હોય એમ ત્રીજો નંબર, એમ ઉત્તરોત્તર દરેક અવલોકન એટલે કે આપણે જેટલા અવલોકન આપેલા હોય એ બધાને રેન્ક આપવાનો છે। અને જ્યારે બરાબર તો કે માહિતીમાં સંખ્યાત્મક નહીં પરંતુ આપણે જ્યારે માહિતી છે ગુણાત્મક આપેલી હોય ત્યારે જ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકનો રીતનો ઉપયોગ કરવો। ગણતરી થઈ ગયા પછી, કોષ્ટક બન્યા પછી કયા સૂત્રનો ઉપયોગ કરવો અને કઈ રીતના સહસંબંધાંક મેળવવો એની આપણે તો કે થિયરી શીખીએ છીએ। તો રીતનું નામ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। આપણે સહસંબંધાંક મેળવવાની ત્રીજી રીતનો અભ્યાસ કરીએ છીએ। તો આ રીત કોને આપેલી છે, નામ આપેલું છે સ્પીયરમેને, પણ ક્યારે આપેલી છે એ બધું આપણે જરાક થિયરી જોઈએ। બે ચલ વચ્ચેના સહસંબંધાંક શોધવાની એક બીજી રીત બરાબર ઈસવીસન 1904 માં પ્રોફેસર ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેને આપી છે। એટલે ક્રમાંક સહસંબંધાંક, તમને પ્રશ્ન પૂછે કે ક્રમાંક સહસંબંધાંક મેળવવાની રીત કોને આપેલી છે તો કે ચાર્લ્સ એડવર્ડ સ્પીયરમેને આપેલી છે। સ્પીયરમેનની રીતમાં ચલની કિંમતો, આપણે કીધું ને ચલ આપ્યા હોય એની જે કિંમતો હોય બરાબર, દાખલા તરીકે ચલ x તો 50, 55, 52, 45 આ જે અવલોકનની કિંમત છે, તો અહીંયા કીધું કે આ સ્પીયરમેનની રીતમાં ચલની કિંમતને બદલે આપણે કિંમતને ધ્યાનમાં લેવાની નથી, પરંતુ કિંમતને આપણે શું આપવાના છે, ક્રમ આપવાના છે। અને આ ક્રમનો ઉપયોગ થતો હોવાથી આ રીતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે ક્રમાંક સહસંબંધાંકની રીત કહેવામાં આવે છે। કારણ કે સ્પીયરમેને જે અવલોકનો છે ચલ x અને ચલ y ને ક્રમ આપ્યા બાદ સહસંબંધાંક મેળવ્યો છે, એટલા માટે આ રીતને ક્રમાંક સહસંબંધાંકની રીત પણ કહેવામાં આવે છે। હવે એનું સૂત્ર તો કે ક્રમાંક સહસંબંધાંક મેળવવાનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર ઓછા 1। હવે rx એટલે શું, ry એટલે શું, d એટલે શું ને
ડી સ્ક્વેર એટલે શું? તો rx એટલે ચલ x ના જે અવલોકન છે એને જે ક્રમ આપો એટલે કે ક્રમાંકો આપો એને rx કહેવાય. ry એટલે શું? કે ચલ y ના અવલોકનોના ક્રમાંક, એટલે ચલ y છે એના અવલોકનને જે ક્રમ આપશું એને આપણે શું કહેશું? ry. અને d એટલે ચલ x ના ક્રમાંકોમાંથી ચલ y ના ક્રમાંકો બાદ કરીએ એટલે કે ક્રમાંકોનો તફાવત આવે ને d કહેવાય. અને છેલ્લે ડી સ્ક્વેર એટલે શું? તો કે આ જે ડી આવ્યો હોય એટલે કે ક્રમાંકોનો તફાવત હોય એનો શું કરવાનો? વર્ગ બાદ સરવાળો કરવાનો. તો હવે આપણે કાલ્પનિક આંકડા દ્વારા તો કે જે ક્રમાંક સહસંબંધાંક જે આપણે મેળવવાનું સૂત્ર છે એનું જે કોષ્ટક છે કઈ રીતના તૈયાર કરી શકાય એ આપણે જોઈએ. પણ ખાસ સૂચના કે જ્યારે ચલ x અને ચલ y ના જે અવલોકન છે એ માત્ર ને માત્ર એક જ વખત આવતા હોય એટલે કે કોઈ અવલોકન રિપીટ થતું ન હોય. તો જરા જોઈએ x અને y જે આપને રકમમાં પ્રાપ્ત હશે જ 80 55 65 72 40 60 1 2 3 4 5 ને 6 અવલોકન આપેલા છે. આપણે ખાલી એ જ શીખીએ છીએ કે આપણે કોષ્ટક કઈ રીતના બનાવવું છે. દાખલો આપણે જ્યારે સ્વાધ્યાય 2.3 ગણશું ત્યારે એનો દાખલો જોશું. પણ તમને અત્યારે rx ry d અને d સ્ક્વેર કઈ રીતના મળે એ આપણે શીખવાનું છે. અને ખાસ આ અવલોકન છે એ કોઈ રિપીટ થતું નથી. બધા અવલોકન કેટલી વખત છે? એક જ વખત આવે છે. 32 40 46 28 23 16. તો સૌપ્રથમ આપણે જે રકમ આપેલી છે એમાં દરેક અવલોકનને આપણે ચેક કરી લેવા કે કોઈ અવલોકન છે રિપીટ થતું નથી. રિપીટ થાય તો આના પછી આપણે જે આગળ આપણે શીખવાનું છે. તો અહીંયા ચલ x છે એમાં 80 55 65 72 60 અને 40 અને 60 તો આમાં કોઈ અવલોકન છે રિપીટ થતું નથી. y માં ચેક કરી લઈએ બરાબર 32 તો કે બીજી વખત કે 32 છે નહીં. 40 એ પણ નથી. 46 28 23 અને 16 એટલે કે કોઈ અવલોકન બે કે તેથી વધુ વખત આવે ત્યારે આપણે આ સૂત્રમાં તો કે અલગ રીતના એ સૂત્ર લખવું પડશે. હવે ખાસ ધ્યાન રાખજો સ્પીયરમેનની રીતમાં જે ચલની કિંમતને બદલે શેનો ઉપયોગ કરવાનો છે? ક્રમનો ઉપયોગ કરવાનો છે. એટલે જે ચલ x છે એના દરેક અવલોકનને આપણે ક્રમ આપશું. ચલ y છે એના દરેક અવલોકનને આપણે ક્રમ આપશું. એટલા માટે આપણે એક ખાનું બનાવવું પડશે rx. r એટલે રેન્ક અને x એટલે ચલ x ના અવલોકનને રેન્ક. હવે રેન્ક આપવા માટે તમને કીધું કે જે સૌથી મોટું અવલોકન છે ને પહેલો નંબર આપો. તો આમાં સૌથી મોટું અવલોકન કયો આપણને જોવા મળે છે? આપણે વ્યવસ્થિત જોવાનું કારણ કે નંબર આપવામાં કોઈ મુસીબત ન થાય. તો સૌથી મોટું છે એ 80. એને કેટલામો નંબર આપવાનો? તો કે એક નંબર. 80 થી નાનું શું દેખાય છે? બરાબર. તો 80 થી નાના કેટલા છે? 72. તો 72 ની સામે બરાબર કેટલા નંબર આપવાના? 2. કોઈ આમ ડાયરેક્ટ ન આપી દે 1 2 3 4 એમ નંબર નથી આપવાના. જે અવલોકન સૌથી મોટું હોય ને પહેલો નંબર, એનાથી નાનું હોય ને બીજો નંબર, એનાથી નાનું હોય ને ત્રીજો નંબર, એક ઉત્તરોત્તર ક્રમ આપી દેવાના જેટલા અવલોકન આપ્યા હોય એટલા. ચાલો 72 થી નાનું શું? 60 કે 65? તો આપણે ખબર છે કે 72 થી નાના આવે 65. તેને નંબર કેટલા આપવાના? 3. 65 થી નાના તો કે 60. એને ક્રમ કેટલામાં આપવાનો? 4. 60 થી નાના 55 કે 40? તો કે 55. એટલે એને નંબર આવશે 5. અને છેલ્લે નંબર કેટલા આપશું? 6. ખાસ ધ્યાન રાખજો ક્રમ કઈ રીતના આપવાના? સૌથી મોટું હોય ને પહેલો નંબર, એનાથી નાનું હોય ને બીજો નંબર, એનાથી નાનું હોય ને ત્રીજો નંબર. એટલે ચલ x ના જે અવલોકન હતા એને ક્રમ આપ્યો એટલે આપણે કયું એક ખાનું બનાવ્યું? rx. એવી જ રીતે ચલ y છે એને આપણે રેન્ક આપીએ એટલે કયું ખાનું બનશે? ry. આપણે થિયરીમાં જોયું કે rx એટલે શું? ચલ x ના અવલોકનોના ક્રમાંકો. એટલે ચલ x હતા એના જે અવલોકનો હતા એને આપણે ક્રમાંક આપ્યો એટલે શું મળ્યું? તો કે rx. ચાલો હવે ચલ y છે એને પણ આપણે દરેકને ક્રમ આપીશું. તો સૌથી મોટું બરાબર આપણે ખબર પડે કે સૌથી મોટી કિંમત કઈ છે? તો સૌથી મોટા આપણને જોવા મળે છે
46 તો એને કેટલા નંબર આપશું 1. ચાલો 46 થી નાના 32 40 28 23 કે 16 તો કે 46 થી નાના કેટલા આવે 40 તો એને કેટલા નંબર આપશું 2. ચાલો 40 થી નાના બરાબર આપણે ખબર છે કે તમને બધાને સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવતા આવડતી જ હોય, સૌથી મોટી એનાથી નાની એનાથી નાની એનાથી નાની બરાબર. તો 40 થી નાના તો કે કેટલા છે 32 28 23 કે 16 તો કે 32. 32 ને નંબર કેટલા આપશું 3. 32 થી નાના હવે આ 3 માં જ આપણે જોવાનું છે 32 થી નાના ક્યાં આવે 28 તેનો નંબર કેટલા આપશું 4. 28 થી નાના 23 એને નંબર કેટલા આવશે 5 અને છેલ્લે 16 છે ને 6 નંબર. હજી અવલોકન વધારે હોત બરાબર 10 અવલોકન હોય તો આવા ક્રમ 1 થી 10 ક્રમ આવશે. આપણે અહીંયા માત્ર ઉદાહરણ તરીકે માત્ર ને માત્ર 6 અવલોકન ધ્યાને લીધા છે. પેલું ખાસ rx એટલે શું તો કે ચલ x ના જે અવલોકનોની કિંમત છે એને આપણે નંબર આપ્યા ક્રમ આપ્યા એટલે આપણને શું મળ્યું rx. y હતા એ જે અવલોકનની કિંમત છે એને આપણે ક્રમ આપ્યા એટલે શું મળ્યું તો કે ry. એટલે આપણા જ્યાં બે પ્રશ્ન હતા rx કઈ રીતના મેળવવું એ તમને શીખી ગયા બરાબર. ry કઈ રીતના મેળવવું એ પણ તમે શીખ્યા. હવે આપણે શું શીખવાનું છે d. પછી સૂત્ર આપણે મૂકીએ છીએ તો d એટલે શું તો કે ચલ x ના ક્રમાંકો અને ચલ y ના ક્રમાંકોની શું છે બાદબાકી છે. એટલે જે આપણે રેન્ક આપ્યા છે આને ક્રમાંક કહેવાય. આ ક્રમાંકોની બાદબાકી એને શું કહીએ છીએ આપણે d. તો d અહીંયા આપણે ગોતીએ છીએ નેક્સ્ટ ખાનું rx ry. બસ હવે આપણે આ બેની આમ બાદબાકી કરવાની છે. માઈનસ આવે તો માઈનસ લખશું અને પ્લસ આવે તો પ્લસ લખશું. ચાલો 1 માંથી 3 જાય તો કેટલા વધે તો કે -2. 5 માંથી 2 જાય તો કેટલા વધે તો કે +3. 3 માંથી 1 જાય તો કેટલા વધે 2. 2 માંથી 4 જાય ખબર છે કે આ 2 નાના છે ને 4 મોટા છે કેવા આવશે તો કે -. 6 માંથી 5 જાય 1. 4 માંથી 6 જાય તો કેટલા આવશે તો કે -2. જો તમે ચલ x અને ચલ y ના ક્રમાંકો જો સાચી રીતે આપેલા હોય તો d નો સરવાળો શૂન્ય થાય. સરવાળો કેટલો થશે 0 થશે. ખાસ પેલી કરી લઈએ આનો સરવાળો કેટલો થશે 0. ચેક કરીએ પેલા પ્લસ વાળાનો સરવાળો કરીએ 3 ને 2 5 5 ને 1 6. ઓકે હવે માઈનસ વાળાનો સરવાળો કરીએ -2 -2 ને -2 એટલે 6 થાય. 6 પ્લસ અને 6 માઈનસ એટલે 0. એટલે ખાસ જો તમે આપેલા ક્રમ સાચા હશે તો સિગ્મા d 0 થશે નહીતર 0 થાય નહીં. એટલે d કઈ રીતના મેળવવું એક કોલમ પણ આપણે શીખી ગયા. દાખલામાં આપણે x અને y હતા એના ઉપરથી rx ry મેળવ્યા ક્રમ આપ્યા પછી rx માંથી ry બાદ કર્યો એટલે શું મળ્યું d. હજી એક છેલ્લું કોલમ આપણે બાકી છે સિગ્મા d². તો આપણી પાસે જે d એટલે કે ક્રમાંકોનો તફાવત છે એનો શું કરવો પડે તો કે વર્ગ કરવો પડે d². પછી એનો સરવાળો કરીએ એને શું કહેવાય તો કે સિગ્મા d². ચાલો વર્ગ મોઢે થઈ જાય એવા છે અને વર્ગ કરીએ એટલે કદી પણ શું ન આવે તો કે માઈનસ હોય તો એનો વર્ગ હંમેશા પ્લસ જ આવશે. ચાલો -2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4. પછી આનો સરવાળો કરો એટલે તમને શું મળે તો કે d². 9 ને 1 10, 4 4 4 4 એટલે 16, 16 ને 10 26 સરવાળો થાય. છતાં જોઈ લઈએ 4 ને 9 13, 13 ને 4 17, 17 ને 4 21, 21 ને 5 26. તો આ કોષ્ટક ખાસ તમને દાખલો ગણતી વખતે આવડવું જોઈએ. બરાબર. આ કોષ્ટક તૈયાર થઈ ગયા પછી આપણને જે ક્રમાંક સહસંબંધાંક મેળવવાનું જે સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં કિંમત મેળવી મૂકીએ એટલે આપણે દાખલો નો જે સહસંબંધાંક x અને y વચ્ચેનો સહસંબંધાંક મેળવી શકીએ. જસ્ટ તમને આ
કિંમત અંદર મૂકીને બતાવું છું. 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. 1 ના 1 6 ના 6 સિગ્મા d સ્ક્વેર કેટલા આવ્યા? તો છેલ્લા કોલમમાં નજર કરો તો આપણને કેટલા મળ્યા છે? તો કે 26. નીચે ખાસ આ નીચે કઈ રીતના લખવાનું? તો અવલોકન ગણવાના. કેટલા છે? 1 2 3 4 5 ને 6. તો n બરાબર કેટલા થાય? 6. 6 નો વર્ગ ઓછા 1. બસ આ રીતના આપણે હવે કેલ્સીમાં ગણતરી કરશું. એટલે આપણે જ્યારે 2.3 ના દાખલા ગણશું તો જો આપણે ચલ x અને ચલ y ના ક્રમ આપવાના, પછી ક્રમ છે એની બાદબાકી કરીએ એટલે d મળશે અને d નો વર્ગ કરશું. પરંતુ અહીંયા આપણે જોયું કે અહીંયા કોઈ અવલોકન રિપીટ થતું નથી. દાખલા તરીકે 80 છે 2 વખત હોય તો ક્રમ કઈ રીતના આપવા? બરાબર, 80 છે 3 વખત હોય તો ક્રમ કઈ રીતના આપવા? તો હવે આપણે આગળ કે જ્યારે કોઈ અવલોકન બરાબર 2 કે તેથી વધુ વખત આવતા હોય તો ક્રમ કઈ રીતના આપવા એ આપણે જોઈએ.